નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ એક્ઝામ 2025 જે હિન્દી પેપરનો અગાઉ આપણે વિભાગ એ નો વિડીયો મૂકેલો હતો. આજે આપણે વિભાગ બી એમાં આવતા જે પ્રશ્નો છે, સંભવિત પ્રશ્નો, તેની વિડીયો આપણે મૂકવા જઈ રહ્યા છીએ. 2025ની બોર્ડની પરીક્ષાના હિન્દી પેપરમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવું હું તમને મારું માનવું છે. તો આ વિડીયો છે અંત સુધી જોજો. ગોડીકા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને જોઈએ આપણે આ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ હિન્દી વિષયને ઉપયોગી એવા વિભાગ બી ના કેટલાક પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, આમાં પહેલો પ્રશ્ન છે कि निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर दीजिए. इसमें कुछ विकल्प यहाँ दिए गए हैं जो आपकी परीक्षा के लिए खूब महत्वपूर्ण है. ऐसा कुछ विकल्प के रूप में आपके सामने मैंने यहाँ रखा है. कुछ 11 જેટલા આ વિકલ્પ છે એ મૂકેલા છે. હું માનું છું કે એમાંથી તમારે જે પૂછાવાના છે 4 વિકલ્પો એ આવી શકે તે પૂરી સંભાવના છે. તમે નિરાતે એક પછી એક પ્રશ્નો છે એ જોઈ શકો છો. ત્યાર પછી છે સહી વિકલ્પ ચुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. જે ખાલી જગ્યા પૂછાવાની છે તો એ કઈ કઈ રીતની ખાલી જગ્યા છે તો મેં તમારી સામે આખા જ આ પીપીટીની અંદર કુલ પહેલી પીપીટીની અંદર 9 ખાલી જગ્યા છે, તેની બાદ છે બીજી આપેલી, એટલે કુલ 17 ખાલી જગ્યા આપેલી છે. એમાંથી તમારે છે એ પૂછાવાની પૂરી શક્યતા છે. તો એ તમે છે થોડી વાર વિડીયોને અટકાવી દેજો અને શાંતિથી જોઈ અને એના જવાબ છે વિચારી લેવા વિનંતી. આના જવાબ છે એટલે કે એનું સોલ્યુશન આપણે હવે પછીના વિડીયોમાં છે એ મૂકવાના છીએ. અત્યારે માત્ર કેટલાક પ્રશ્નોની ચર્ચા જ આપણે કરવાના છીએ. ત્યારબાદ છે નિમ્નલિખિત વાક્યો में सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए. એટલે કે આમાં અ, બ અને ક એમાં બધું આપેલું હોય છે જવાબ, એમાંથી જે તમારે લખવાના હોય છે એમાંથી સાચો જવાબ. તો એ ઘણા બધા આ વાક્યાંશ તમારી સમક્ષ એ મૂકેલા છે જે તમે એનો જવાબ છે જોઈ શકો છો. કુલ 13 જેટલા આવા વાક્યાંશ છે એ તમારી સમક્ષ મૂકેલા છે, જેથી તમને એ જોઈ શકો છો. ત્યારબાદ છે निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. कुछ प्रश्न दिए गए हैं. प्रभु जी बादल है तो कवि क्या है. કારણ કે વિભાગ બી ની અંદર છે માત્ર કાવ્ય વિભાગના પ્રશ્નો પૂછાવાના છે, તો એ અહીં છે મૂકેલા છે. 18 જેટલા પ્રશ્નો છે એ તમારી સમક્ષ મૂકેલા છે. હું માનું છું કે આમાંથી જ અમારે પેપરની અંદર આવવાની પૂરી શક્યતાઓ રહેલી છે. આજ આવશે એવું નહીં, પણ આમાંથી જ આવશે એવી આપણે વાત કરીએ છીએ. તો એ પ્રશ્નોના જવાબ પણ છે તમે જોઈ શકો છો. ત્યારબાદ છે निम्नलिखित प्रश्न के उत्तर 2-3 वाक्यों में लिखिए. तो उसके भी कुछ प्रश्न यहाँ दिए गए हैं. કેટલાક પ્રશ્નોની સામે આપણે મોસ્ટ આઈએમપી એવું પણ લખેલું છે, તો એ પ્રશ્નો પર થોડોક વધારે ભાર આપી અને તમે છે એનો જવાબ છે જોઈ શકો. કુલ 18 પ્રશ્નો આપણી સમક્ષ મૂકેલા છે, તો એ પ્રશ્નો છે એક વખત અવશ્ય તેનો જવાબ છે જોઈ અને પ્રશ્નો છે એ પાકા કરી લેવા. ત્યારબાદ છે 4-5 વાક્યમાં ઉત્તર લખો. તો મુદ્દાસર ઉત્તર છે એ પણ છે તમારે એની અંદરથી છે લખવાનો હોય છે. કુલ 2 પ્રશ્નો આપેલા હશે, તો મેં અહીંયા આ વિડીયોના મારફતે તમારી સમક્ષ 14 પ્રશ્નો જે ખરેખર પૂછાઈ શકે એવી પૂરી સંભાવનાવાળા પ્રશ્નો છે ગોતી અને અહીં મૂકેલા છે. તો એ પ્રશ્નોના જવાબ પણ છે તમે મેળવી લેવો. ત્યારબાદ એક પ્રશ્ન વિભાગ બી ની અંદર આવે છે કે નિમ્નલિખિત પંક્તિઓ કા આશય સ્પષ્ટ કીજીએ. કેટલીક પંક્તિઓ આપેલી છે, એ તમારે એનો આશય છે એ પંક્તિમાં શું કહેવા માંગે છે એ તમારે બતાવવાનું હોય છે. કુલ 6 જેટલી પંક્તિઓ જે પૂછાઈ શકે તેવી સંભાવનાવાળી પંક્તિઓ તમારી સમક્ષ મૂકેલી છે. તો એક વખત પણ એના ઉપર પણ તમે દૃષ્ટિપાત કરી અને એ જોઈ શકો છો, જેથી કરીને પરીક્ષામાં તમે ખૂબ વધારે માર્ક્સ પ્રાપ્ત કરી અને ઊંચું ગુણાંકન છે મેળવી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોના મારફતે વિભાગ બીની અંદર આવતા જે પ્રશ્નો છે એની ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં આ જે બધા A, B અને C, D
એ બધાનું એક સંપૂર્ણ સોલ્યુશનવાળો વિડીયો પણ આપણે મૂકવાનો છે. આ વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં એ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી બાકી હોય તો કરી દેજો, જેથી કરીને સૌથી પહેલો આ વિડીયો છે તમને જોવા મળે. ત્યાં સુધી આવજો.